સાલ લેવી છે રમેશલાલને કીધું છે પણ એરા મારા વખતે ગાય વેચું પછી સાલ આલો હવે ગાયનો ગ્રાહક કોઈ મળતો નહીં ગાયનો કોઈ ગ્રાહક મળે થોડી હા મૂર્ખાજી જાવું છે રમેશલાલના ઘેર આવું છે રમેશલાલના ઘેર એમ કેમ શું કોમે તું કોઈ સાર પડી હતી ને ઓય ત્યાં 3 ધક્કા ખાધા ઓય પણ મારા પાસે ગાયનું બોનું કરી છે કે મારે ગાય છે હા એટલે કે ગાય જેટલી ગ્રાસ છે એટલી સારી વેચવી નહીં એવું છે એમ અને ગાય એને વેચવી છે વેચવી તો કોઈ ગ્રાહક મળતો નહીં ઓહો ગાય બધી લેવી છે હા તો મારે 2 ભેંસી છે ઘેર ઓય એટલે બી સાર મને છે નહીં તો ગાય તો હું ગોતું જ છું તા ભલા મોડા અને તે ચાનો વ્યાર છે દૂધ હારો આલે 2 ટેપ 5 લીટર દૂધ આલે 4 લીટર દૂધ આલે એમ ને તો નહીં તો? હારો તાણ મારે ગાય ગોતવા જ નીકળ્યો ભલા મોડા એટલે હું આ તું તા ગોમના જડી છે એમના કોકન તા ભલા મોડા હવે તો આપણે 2 મોકો મળી જાય હા હા તમારે સારનું કામ થઈ જાય ને મારે ગાયનું કામ થઈ જાય કે અરે રમેશજી થી શું છે રમેશલાલ, આવો. શું કરો લ્યા આ ગાયને સા ના કરે આ સેવા કરીને સારી ગાય તો વાપસ કરી દો. ગાયની સેવા સા નાખવી પડે ને ભાઈ, હા હા ચલ આવો રામજો આવો ને હું શું કહેતો હતો, ગાય તમારે ક્યાં હાલવાની છે આ ભમરો ભાઈ કે ઓવા ગાય વેચી છે આપણે વેચવી છે એમ ને ગાય મસ્ત છે જો તમે ખાલી જોઈ લો હા, ખાલી. ગાય હું જોઈ લઉં. બકરી જે ગાય લઈ આવે મસ્ત ગાય એવું કારણ આજ તો મારી ગાય લઈ કાઠિયાવાડી છે હા કાઢે ઢોર કેટલું દૂધ છે 2 ટેમ 5 લીટર 5 લીટર ફેટ કેટલા એ તો 4 4.5 આવે 4.5 એમ વાહ ને કોણ મેં શું સારો હતો ફોન માં જે મેલો છે એ નહીં એમ ને આવ હારો બકરી ડાગા બધું ખાય છે. બધું ખાય છે એમ ને બધું મને કહે છે કે તમે લઈ જાઓ, મારે જરૂર મકાન નહીં. બાજુ જે મેલો જીરાણી એમ જીરાણી ને? બધું ના ગાય તો બરાબર છે તમારે હો ગાય મસ્ત આવે ઓરિજિનલ ગાય છે યાર હા તો હવે હળો તો ખાટલે બેસીને કિંમત કરો તાડે ઓ કાટલે ભાઈ કિંમત કર હાડો હા હા અને આ ભાઈ તો કોણ છે ઈડા અમાર ભત્રીજો છે એવું છે એમ ઓવા શું નામ છે ભાઈનું સમજો નહીં ભાઈનું ના એમ ને આ જો હું ભૂલી ગયો છું ઓય બે બે બો હા બ્યો બેવ બબરા ચોમરા આવો હા ના, રમે આલા વળી કે મારે ગાય લેવી ને ઓય ઓવા તો મારે હું કીધું યાર અને રાખો ટચિંગ બધું રાખો છો યાર જો કેમ હા ઓવા ગુજરાત કંપની મારે બોલો હવે ગાયની કિંમત હળો તાન જોઈ ગાય ગાય જોઈ ગાય આપણે નિયે બેહી ગઈ બે ને બોલો બબરા છે. ગાય ચાલ ગાય હારી છે ઓવા તમે બી તમે બોલો તમારે લે, મને તો ખબર પડતી નહીં ખાસી કઈ ખાલી બોલો મને તો હવે કરદાણી કી કે ભાઈ આટલા મારે લેવા છે તો મને પાલવે તો હું લઈ આવ્યું ગાયના તો મારે લેવાના 50,000 50,000 ઓબળો હું શું કહું બારો. છું? ગાયની કિંમતમાં ને ભેંસની કિંમતમાં ફરક હોય ખબર હે ભાઈ આ વસ્તુ ટોપ છે ઓરિજિનલ આપણે 50,000 ના હોય એટલા બધા રમેશલાલ. હા રમેશલાલ કેટલા મહિના થયા વ્યાએ 100 મહિના જાય બચ્ચી પણ બાપડું મરી ગયું 100 મહિના ત્યાં એટલે જ તમે થોડું આમ બુદ્ધિ તો લો 100 મહિનાનો વ્યાજના ગાયના કોઈ 50,000 રૂપિયા તમે હાલે ગાય કોઈ વસ્તુ છે કદાચ યાર. ફુવાડી ગાય હોય હા. તો કદાચ તમને 50,000 એ કાઠિયાવાડી છે તો હાલે ને કે એ કેમ? દેશી ગાયની અત્યારે કિંમત તમે 100 કશું માં નહીં. મફત અમારા ગામમાં માજનમાં અમે મારે પૂરા ઘણી છે. મળી. ગાય પૂછતા જો મારે પણ આ તો વસ્તુઓ ચાલતા કાઢ્યા ગાય તમારે જો ચાલી ગાય આવે, હાલવી બરાબર. હોય હા તો હું એક જ ફેરો કિંમત કહ્યું મને પછી મને પાલવે પાલવશે તો મને તમારે એ બે તો હાલજો ના એ બે તો બરાબર તમારે છે. જય હા બરાબર હું આના 20,000 રૂપિયા તમને આલ્યું ના પડે બરાબર લે ભમરાજી ના પાલવે. 20,000 5 લીટર દૂધના ગાયના 20,000 રૂપિયા જ આવે પિસ્તાલીસ તો મારી તો નહીં આલી. આ હું હમણાં ફલાણા ગામ ગયો તો ને હા મને ગાય બતાવી 7 દાડાની વેયેલી દૂધ કેટલું પેલું 8 લીટર દૂધ તો રખાય યાર 8 લીટર દૂધ ફક્ત 30,000 માં હાલતો તો મેં લેવાય. છેલ્લે ના દેશી દીધી ગાય હતી. બે સીટો નકળી પડે. તો ભાઈ હા. વાત એ આ દેશી તો ગાય હતી. કાઢ્યા ગાય છે યાર. બોલો હવે તમારે ફિક્સિંગમાં કઈ દોડો હાલવાની હોય તો 45 મારી તો અમે નહીં આલી અને તમે 30,000 ની વાત કરી અમારે મૂકવી પડે નહીં એમને. ના મેળાવે. તમારી ચેટલી કિંમત કેવી ગાલી કોણ મારા છેલ્લા 46,000 રૂપિયા લેવાના છે 46,000 છેલ્લો ભાવ એમાં રૂપિયા આગા પાછળ ભાઈ ભમરાજી હમણાં આવો જરા વાત હા. હવે 50 કીધા મારી મોત ના મને ખબર છે આ રસીદલાલ કાળીઓ છે ને હા તમે એનું ગાય તમે જુઓ ખાલી પણ ગાય હારી ગાય પણ હારી પણ દૂધ 5 લીટર દૂધ છે હવે 5 લીટર દૂધમાં હું આ 50,000 રૂપિયા 45,000 આલું રે તમે 20,000 નહીં હા. તમે હરકી તમારે કેટલા લેવી ખાલી મારે હું ગાય હારી લઉં જો 1000 રૂપિયા મારે તમારા કાઢવા પડશે ને ના મારે કશું લેવું હે? નહીં મારે કશું લેવું નહીં હા તમે ખાલી તમે તમારી રીતે બોલ જોડો છેલ્લા હું 22,000 રૂપિયા હાલ દેવું મારી કુટુંબ આટલું ભેગું. પછી ઉઠી તો હાર કરો મને છેલ્લે 22 કહો તો પણ પછી ઉધી છેલ્લે છોડી દે આપણે બરાબર હા કઈ વળી હા, સીધી કરો. બરાબર હા હા રમેશલાલ, હા બોલો આ તો મૂર્ખોથી શું કહ્યું ખબર હે શું કહે કે 40 47 તો મૂઘા પડી પણ કઈ છેલ્લા 25 ઉઠી કે મેં પાડ દોડી સારું ના ના પછી ના આવે. હા ના બરાબર છે હવે ના ભલામણા આવે પછી. આ પૈસા રોકડા પૈસા એક બધા હાથમાં પૈસા ને એક હાથમાં ગાય એવી નહીં જરૂર
પૈસા તમે કોઈ મોટી કીધું તમે મોતી નહીં કીધું શું પૈસા તો શું વસ્તુ છે કે પૈસા તો તમારે એક હાથે પૈસા હા. અને એક હાથે તમારી ગાય ના લે પચીમાં જ નહીં છૂટે નહીં છૂટે? બરોબર છે ચાલો બે આ 5 લીટર દૂધ છે અને વાત બાકી સાચી છે ને આ પર મોણા હારા છે ઘરો છે કોઈ ના, મારે જો મોડા તો ઘરો રહ્યા મારા ઘરે તમે ગાય આવશે ને તો તમારે રોજ જોવા આપો હોય ને તો તમારે છૂટી ગાયને તમારે બરાબર. મારે જો 2.5 વીઘા લસકો ઉભો છે 2.5 વીઘા બાજરો ઉગતો કર્યો છે ના, તો કે બરાબર. ખબર હે? આ ઘરની જેમ હાસવી છે એક એટલે આ ઘરની જો હું ઓને પંખો રાખ્યું ભલા મને રાખ્યો ઓય પણ જો હા. એક ગાય આલો હાલો મારી ગાય જો તાપ ખમી કહેતી નહીં બરાબર અને ચોમાં વરાજ ખમી નહીં કરી હા અને શિયાળામાં ઘાટે નહીં ખમી કરી હે? હું એટલી ગાયને હાટવું છું આવી ગાય તમારી આવી ગાય છે હું ગાય હે? પહેલો ગાય ચા નાઈ પછી હું કહું છું મારું બધું આ ગાય મારી બધું પહેલી વાર જોઈ. પછી શિયાળામાં ઠંડી ખમી હા. કહેતી નહીં ઉનાળામાં તાપ ખમી કહેતી નહીં અને વરાળામાં વરસાદ વરાત નહીં ખમી હા. કહેતી અને એટલી મારે હાટવું હવે હું મારું ગાયને. બધું મારે રહેવા સાપરું નહીં ને આ ગાય મને ભાઈ કેવી ભટકાઈ છે તો પછી યાર કહો ના ભમરાજી હા મારું બધું કાઠું કોમ છે ગાયનું હા રમેલા એ કોઈ આપણે કશું સાપું કરી દેવાનું ઘેર સાપરું કરી દેવું હા ચાર પતંગ લાવી હા. લાવી પોકી દેવાનું ઘેર. પણ તમે જરા હમણાં તો આવો હવે હું તમને આ ગાય તો લઈ જાઉં એને કીધું કેટલા વીનું જો ઉનાળાનો તાપ ખમી કહેતી નહીં ગયા વાગું છું. હે તાપ ખમી નહીં કહેતી વરસાદ ખમી નહીં કહેતી ઠંડી ખમી કહેતી મારા ઘેર સાપરું રહેવા નહીં અને આ ગાયને હું બોધું ચો લઈ જઈને આપણે એક કામ કરો હા. તે આ લઈ લો હા અને હાલ છે ને બે દાડા પૂરતું ખાલી સાપરામ રાખવું છે રાખો હા હા પછી ચો રોજ આવીને બેસી રહેવાનો છે એમ કે આ કેવા કિંમતમાં કે ચલો 50,000 રૂપિયા હા. પછી ની હા. છેલ્લે તમને 25,000 રૂપિયા હું આલીશ હા હા અને એ હું હમી રાખીશ તમને હા હા મસ્ત ખવડાવીશ બરાબર. રાખીશ બરાબર 25,000 મને તે ને આપણે નહીં મળે લઈએ તો ઠીક છે ના મળે તો પછી સારું રમેલાલ, હા બોલો તમારી વાત આ ભાઈને બરોબર છે બરોબર મોટાની એ બેઠી વાહ. જો પરામ પલળવાની હા. દી હા. દી આમ ઠંડક બહાર નહીં રાખવા દઈએ વાહ. ઉનાળામાં નહીં થાય હા. તમને 25,000 રૂપિયા રોકડા ભાઈ આલ દે હા. મૂર્ખોજી વાહ. તમે ગાય લઈ જાઓ બરોબર હા. બોલો મંજૂર છે 25,000 માં ના પછી તો કોઈ ના હાલે ના હાચું કીધા ઘરમાં હા, પછી ભમરાભાઈ. ના તો પછી તમારી ઈચ્છા એ ભમરાજી તમે એ વાત જે કરી પણ અમે બધી વાત આ ભાઈ મંજૂર કરી વાત સાચી છે પણ આજે સેવા ના કરે કે મારા ગાયમાં હું સેવા કેવી કરું યાર એ બગરાજી હળો નહીં લેવી અમે શું કે આ ગાયમાં આપણે હા, તો પછી કેમ કે આ તમારી ગાય ઈચ્છા પહેલી વાર જોઈ જ છે આ ગાય ના, તમારે 25 ઘણી આ છે હા ના છે પછી ને? તો હાલો પણ તમારા ગાયમાં શું કે તમે હવે એટલા બધા બંધારણમાં રહો છો હા, ને એટલે ત્યાં કેમ મમ્મા- કે આ ગા તો શું હળો હળો એટલે ત્યાં પછી ના હા, મારો ના, ના, હાથ ના ઘેર પણ ભલાથી મારા ગાય બેસી જાય યાર ના ના બરાબર આ જો એટલે કશો વાંધો નહીં, ઘેર રાખો, હા, દૂધ દૂધ જો તમે, આ હો. તો દૂધ પીએ ને ફેટ કટાવજો હારા આ તો અને ફેટ સાર ના બરાબર. પેલી સાર વેફર નહીં તારે પણ ગાય છે એટલે મારે ના વિચાર યાર ગાયને ઘસું નાખો પછી યાર. હળો નહીં તો સારો ખાતા ઘણો ખાતા. બધું ચોક બીજી લઈ જાઓ. હા, એ આવજો એ ભલે હાડો. અમે ગાય મારે આલ્યું નથી હવે મારે રહેવા ઘર ને ઓળી ગાયને કેવું બહુ બધું હાથો પાટો મારે આલ્યું નથી એટલે બોનું કાઢ્યું એમ કરી કાઢ્યા આગળ અમને મને નથી આલ્યું ગાયને પાટો ખાલી બોનું કાઢ્યું યાર ગાય હવે તો ગાય હાલતા છું હું લાખ રૂપિયા હતો હું ના આલું ગાયને થોડી ગાયો લેવા આવ્યા 25-30,000 હા ગરાક તો જાય હવે ના આપણા કોઈ બકરું વાળ્યું કે વાત કરો છો યાર હેડ્યા મફતી ગાય ખવડાવવાનું મારે ગાય કુંડા મારો વાઘ છે ગાય ગાય અગર હું ઘણી વાર રહી ગયા તો નહીં ના પાડી હવે નહીં આલવી કોઈ વાંધો 100 દાદા નહીં આલ્યું મારે ગાય